નમસ્કાર, હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો VTVની ખાસ રજૂઆત એરિયા પ્રોફાઇલ. એરિયા પ્રોફાઇલમાં અમે અમદાવાદના અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોની વાત કરી રહ્યા છીએ કે એ વિસ્તાર અત્યારે શું છે, આવનારા સમયમાં ત્યાં કેવું ડેવલપમેન્ટ જોવા મળનાર છે, કેવા પ્રકારની સ્કીમો ત્યાં મળી રહી છે. તમે જો તમારા પોતાના માટે ઘર ખરીદવા માગતા હો અથવા તો ઇન્વેસ્ટ કરવા માગતા હો તો એ વિસ્તારની શું ખાસિયતો છે એના વિશે અમે એરિયા પ્રોફાઇલમાં વાત કરીએ છીએ. આજે એરિયા પ્રોફાઇલમાં આપણે વાત કરીશું અમદાવાદના નવા વિકસી રહેલા વિસ્તાર સાયન્સ પાર્ક, જે સાયન્સ સિટીની નજીકમાં આવેલો વિસ્તાર છે. સાયન્સ પાર્ક વિશે વાત કરીશું. એ માટે આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે શર્વિલભાઈ શ્રીધર, જે શ્રીધર ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર છે. સાથે છે પાર્શો શાહ, જેઓ ડિરેક્ટર છે NB ગ્રુપના. એમની સાથે છે કુંદનભાઈ પટેલ. કુંદનભાઈ ડિરેક્ટર છે ડ્રીમ ગ્રુપના. આપ સૌનું સ્વાગત છે VTVના ખાસ રજૂઆત એરિયા પ્રોફાઇલમાં. તો દર્શક મિત્રો, આપણે સાયન્સ પાર્ક શું છે એ જાણીશું, પરંતુ સૌથી પહેલાં નજર કરી લઈએ કે અત્યારે સાયન્સ પાર્કની શું સ્થિતિ છે અને ત્યાં આગળ કેવા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયેલું છે. આવો નજર કરીએ. કહેવાય છે કે કોઈ પણ શહેરનો પશ્ચિમ વિસ્તાર ખૂબ ઝડપથી વિકાસ પામે છે. અમદાવાદ શહેરને પણ આ વાત લાગુ પડે છે. હાલમાં અમદાવાદની પશ્ચિમે આવેલો સાયન્સ પાર્ક વિસ્તાર ખૂબ જ તેજીથી વિકાસ પામી રહ્યો છે. આમ તો શહેરના વિકસિત થઈ ચૂકેલા સાયન્સ સિટી વિસ્તારને અડીને આવેલો છે આ સાયન્સ પાર્કનો વિસ્તાર. છેક શીલજ અને SP રિંગ રોડને ટચ કરે છે સાયન્સ પાર્કનો આ વિસ્તાર. નવી ટીપી હોવાને કારણે સાયન્સ પાર્કનો વિસ્તાર 200 ફીટના SP રિંગ રોડની બંને તરફ ફેલાયેલો છે. રિંગ રોડથી સાયન્સ સિટી તરફનો એક ભાગ અને બીજી બાજુનો સાયન્સ પાર્ક શીલજ તરફનો સાયન્સ પાર્ક ગણાય છે. આજે આપણે સાયન્સ સિટી સાયન્સ પાર્કની વાત કરવા જઈ રહ્યા છીએ. હવે આ સાયન્સ પાર્ક વિસ્તારની વાત કરીએ તો હાલમાં આ વિસ્તારમાં ખાસ કરીને રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ્સ વધારે જોવા મળી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારમાં વિકાસ થવાનો શરૂ થયો છે, જે હાલમાં સતત વધી રહ્યો છે. સાયન્સ પાર્ક વિસ્તાર ટીપી નંબર 301 અને ટીપી નંબર 406માં વહેંચાયેલો છે. રિંગ રોડથી પશ્ચિમે આવેલો ભાડજ, તલાવ અને સાયન્સ સિટીને ટચ કરતો સાયન્સ પાર્ક ટીપી નંબર 406 હેઠળ આવે છે. આ ટીપી નવી હોવાને કારણે સાયન્સ પાર્ક વિસ્તારમાં નવા અને પહોળા રોડ બની રહ્યા છે અને હજી પણ બનવાના ચાલુ છે. આ સાયન્સ પાર્ક વિસ્તારને સીધો SG હાઈવે કનેક્ટ થાય છે, જે લગભગ 4 કિલોમીટર જેટલા અંતરે આવેલો છે. સૌથી નજીકનો કહી શકાય તેવો સાયન્સ સિટી અને થલતેજનો વિસ્તાર છે, જે લગભગ 2 થી 3 કિલોમીટરના અંતરે આવેલા છે. જ્યારે SP રિંગ રોડથી માત્ર 300 થી 400 મીટરના અંતરે સાયન્સ પાર્ક વિસ્તાર વિકાસ પામી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં સાયન્સ પાર્કમાં તેજીથી વિકાસ જોવા મળી રહ્યો છે, જેના કારણે પ્રીમિયમ રેસિડેન્ટલ વિસ્તાર તરીકે સાયન્સ પાર્કનો વિકાસ થઈ રહ્યો છે. અગર આપણે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો નજીકમાં જ ઉદ્ગમ, આનંદ નિકેતન અને સંત કબીર જેવી સ્કૂલ્સ આવેલી છે. ઉપરાંત માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલા સાયન્સ સિટી જે છે એના કારણે આ વિસ્તારનું સૌથી મોટું આકર્ષણ જોવા મળે છે. તેમાં આવેલા થિયેટર, એક્વાટિક ગેલેરી, રોબોટિક સિટી અને સાયન્સ સિટી રોડ પરના વિવિધ રેસ્ટોરન્ટ્સ તમારા વીકેન્ડને મજાના બનાવી શકે છે. આ ઉપરાંત માત્ર 4 થી 5 કિલોમીટરના એરિયામાં રાજપથ, કર્ણાવતી અને ક્લબ બેબીલોન જેવી ક્લબ્સ આવેલી છે. થલતેજમાં આવેલ ઝાયડસ હોસ્પિટલ અને પલેડિયમ મોલ
સાયન્સ પાર્કથી માત્ર 4થી 5 કિલોમીટરના અંતરે મળી જાય છે. શહેરના અન્ય વિસ્તારોની તુલનાએ સાયન્સ પાર્ક વિસ્તારને ગ્રીન એરિયા કહી શકાય તેવી હરિયાળી અહીં જોવા મળે છે. ઉપરાંત રોડ રસ્તા નવા અને પહોળા હોવાને કારણે અહીં તમને ટ્રાફિકનું ભારણ નહીવત લાગે છે. સારી કનેક્ટિવિટી અને નવો વિકાસ પામી રહેલો સાયન્સ પાર્ક વિસ્તાર રહેઠાણ અથવા તો રોકાણ એટલે કે રેસિડન્સ અને ઇન્વેસ્ટમેન્ટ બંને દ્રષ્ટિએ ઉત્તમ વિસ્તાર ગણી શકાય. અત્યારે સાયન્સ પાર્ક સાયન્સ સિટી વિસ્તારમાં એ શ્રીધર, એનબી ગ્રુપ અને ડ્રીમ ગ્રુપની રેસિડેન્શિયલ સ્કીમ્સ આવેલી છે. આ સિવાય પણ અન્ય ઘણા ડેવલપર્સની સ્કીમ આ વિસ્તારમાં અત્યારે કાં તો અંડર કન્સ્ટ્રક્શન છે અથવા તો લગભગ બનીને તૈયાર થઈ ગઈ છે. જેમાં રેસિડેન્શિયલ અને કમર્શિયલ બંને પ્રકારની સ્કીમો તમને મળી રહી છે. નજીકના ભવિષ્યમાં અહીંયા પ્રતિષ્ઠિત કંપનીના મોલ્સ, હોસ્પિટલ્સ તથા ફૂડ ચેઇન્સ શરૂ થવા જઈ રહ્યા છે. અગર આપ અમદાવાદ ગાંધીનગરની વચ્ચે કોઈ સારા વિસ્તારમાં પ્રીમિયમ પ્રોપર્ટી શોધી રહ્યા છો અથવા તો ઇન્વેસ્ટ કરવા માગો છો તો આ સાયન્સ પાર્કનો વિસ્તાર તમારે માટે ઉત્તમ ઓપ્શન છે. અગર તમે તમારો નવો બિઝનેસ શરૂ કરવા માગો છો યા તો આપ પ્રોફેશનલ સર્વિસ શરૂ કરવા માગો છો તો પણ આ સાયન્સ પાર્ક વિસ્તાર હાલના તબક્કે તમારા માટે ઉત્તમ વિસ્તાર છે. આપનું સ્વાગત છે. તો આ હતો અમદાવાદનો સાયન્સ પાર્ક વિસ્તાર જે અત્યારે તમને જોવા મળી રહ્યો છે. આપણે ચર્ચા કરીશું એક્સપર્ટ સાથે. શર્વિલભાઈ, સૌથી પહેલાં હું તમને પૂછવા માગીશ કે આ જે વિસ્તાર છે એની ખાસિયત શું કહી શકાય? સો સાયન્સ પાર્ક જે છે એ વન ઓફ ધ સ્પેશિયલ ડેવલપમેન્ટ ઝોનમાં આવે છે. સ્પેશિયલ ડેવલપમેન્ટ ઝોન એટલે કે જેમ રિવરફ્રન્ટ છે, જેમ ગિફ્ટ સિટી છે, એમ સાયન્સ પાર્ક બી એક સ્પેશિયલ ડેવલપમેન્ટ ઝોન છે. અને આ વન ઓફ ધ કદાચ ઓનલી ટીપી સ્કીમ છે જેમાં એને સ્પેશિયલ ડેવલપમેન્ટ ઝોનનો એક દરજ્જો દેવામાં આવ્યો છે. અને અહીંયા જે રીતના ટીપી સ્કીમને પ્લાન કરી છે એમાં સરકારે ઓરિજિનલ સર્વે નંબરથી 50% કપાત લીધી છે, જે યુઝ્યુઅલી 40% હોય છે. અને એના સામે સરકારે અહીંયા વધારે વાઇડર રોડ્સ, વધારે પબ્લિક એમ્યુનિટીઝ, વધારે પાર્ક્સ અને જે મોટો એક સાયન્સ સિટી ઇટસેલ્ફનો એ ઓલમોસ્ટ 20% ટોટલ 7 લાખ સ્ક્વેર યાર્ડની આ ટોટલ ટીપી સ્કીમ છે. ટોટલ 7 લાખ સ્ક્વેર યાર્ડ્સ છે. એમાંથી લગભગ 1 લાખથી 1.5 લાખ વાર સરકારે સાયન્સ સિટીને માટે આ રિઝર્વ રાખેલી છે. એટલે ફ્યુચરમાં જે કોમનવેલ્થ આવી રહ્યું છે, ઓલિમ્પિક્સ આવી રહી છે કે કોઈ બી વર્લ્ડ લેવલની ઇવેન્ટ્સ આવશે એની પહેલાં માટેની આજે એક વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રા ડેવલપ કરવા માટેની અને સારી પબ્લિક એમ્યુનિટીઝ ડેવલપ કરવા માટેનું આ વન ઓફ ધી ઓનલી ઓપ્શન અમદાવાદ પાસે છે. બરાબર. એટલે એ સૌથી મોટી ખાસિયત છે અને એ વિસ્તાર પર સરકારનું ફોકસ પણ ખાસું છે. કારણ કે હમણાં જ આપણા ગૃહમંત્રી જે છે અમિતભાઈ શાહ, એમણે ઓક્સિજન પાર્કનું આખું ઇનોગ્યુરેશન કર્યું. એ પણ બહુ વિશાળ પાયે બની રહ્યો છે આખું. કરેક્ટ. અને સીએમ સાહેબ પણ હમણાં જ એ વિસ્તારની મુલાકાતે આવીને ગયા છે. એમણે પણ ઇનોગ્યુરેશન કર્યું હતું. કરેક્ટ. એટલે પાર્શ્વભાઈ, મને એ જણાવો ને કે કનેક્ટિવિટીની રીતે જોઈએ તો અત્યારે 2 ભાગમાં વહેંચાયેલો લાગે છે સાયન્સ પાર્ક. એક પશ્ચિમમાં અને એક પૂર્વમાં. એટલે રિંગ રોડની વાત કરીએ તો રિંગ રોડની 2 બાજુ આ વહેંચાયેલો વિસ્તાર છે. એની કનેક્ટિવિટી કઈ રીતની છે? સો સાયન્સ પાર્કના કનેક્ટિવિટીની વાત કરીએ ને તો એ બહુ જ બ્યુટિફુલી લોકેટેડ છે અને એકદમ સ્ટ્રેટેજિક લોકેશન પર છે. આપણે સાયન્સ પાર્કને વચ્ચે રાખીએ તો ઇસ્કોન આંબલી, રાજપથ રોડ, સિંધુ ભવન. આ બાજુ આવીએ તો શીલજ સર્કલ, પછી આપણે જઈએ તો ભાડજ, અહીંયાથી સાયન્સ સિટી, અને આ બાજુ થલતેજ અને હેબતપુર. આ બધા લોકેશનના એકદમ સેન્ટરમાં છે. તો આ મેં જેટલા બી લોકેશન બોલ્યો એ કોઈ બી લોકેશનમાં તમને પહોંચતા 5 થી 10 મિનિટથી વધારે ના લાગે. એટલે મેજર હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, શોપિંગ સેન્ટર્સ, સ્કૂલ્સ, પ્રી સ્કૂલ્સ, હોસ્પિટલ્સ, આ બધી જગ્યાઓ તમે 5 થી 7 મિનિટમાં પહોંચી શકો. અને એ જ આની સૌથી મોટી બ્યુટી છે સાયન્સ પાર્કની. જે રીતે પાર્શ્વભાઈએ કીધું, કુંદનભાઈ, કનેક્ટિવિટીની વાત તો માની લો કે આજુબાજુમાં બધું નજીકમાં જ છે અને 5 થી 7 કિલોમીટર, મેક્સિમમ 7 કિલોમીટર જવું પડે, અદરવાઇઝ 4-5 કિલોમીટરમાં ઘણું બધું મળી રહ્યું છે. તો
શું શું બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા અવેલેબલ છે? સપોઝ સ્કૂલ્સ હોસ્પિટલની વાત કરીએ તો કઈ રીતનું જે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહી શકાય એ કઈ રીતનું છે? સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક તો આપણું એજ્યુકેશન, હેલ્થ અને સ્પોર્ટ્સ. છોકરાઓ સ્કૂલથી આવે તમને સ્પોર્ટ્સ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. એટલે સ્કૂલનું તમે ડિસ્ટન્સ જોવા જાઓ તો ટ્રાવેલિંગ ડિસ્ટન્સ જે હોય એ બહુ મેટર કરે. તો આ સાયન્સ પાર્કની આજુબાજુમાં લગભગ 5 થી 7 કિલોમીટરની અંદર બધી જ સારી સ્કૂલો છે. અને સ્કૂલોનું એ ટ્રાવેલિંગ ડિસ્ટન્સ પણ તમે જુઓ ને તો 15 મિનિટથી 30 મિનિટ, એનાથી વધારે નથી. આ એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પણ છે આવું કે સ્કૂલના છોકરાઓને જવા માટે 30 મિનિટથી વધારેનું ડિસ્ટન્સ ના જોઈએ. બીજું હેલ્થ માટે પણ સારી બધી જ હોસ્પિટલ એ તમને 7 કિલોમીટરના રેડિયસમાં બધી જ મળશે. એટલે ત્યાં પણ તમારે પહોંચવું હોય, ઇમરજન્સી હોય તો 10 થી 15 મિનિટમાં તમે આરામથી પહોંચી જાઓ છો. બીજું સ્પોર્ટ્સવાળું આવે કે સ્કૂલના પછીની જે એક્ટિવિટીઝવાળી વસ્તુઓ આવે તો એ પણ ઘણા બધા એવા સ્પોર્ટ્સના પ્રાઇવેટ પણ છે અને આપણા કોર્પોરેશનના પણ સ્પોર્ટ્સ સેન્ટર્સ છે કે જે એકલવ્ય છે, આપણું SG હાઈવે પર છે. બીજું સાયન્સ સિટીમાં આપણું સ્વિમિંગ પુલ છે અને બીજી ફેસિલિટીઝ છે. તો આ પણ બધી એકદમ નજીકમાં છે. એટલે એક રીતે જોવા જઈએ તો બધી જ વસ્તુઓ જે બેઝિક જરૂરિયાતની છે અથવા તો કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાનું ઘર લેવા ઈચ્છે છે ત્યારે એને સૌથી જરૂરી હોય છે બાળકોનું એજ્યુકેશન, એ પછી હેલ્થ માટેના કોઈ ઇસ્યુ હોય તો, અને એક વીકેન્ડમાં સરસ એન્ટરટેનમેન્ટ જોઈએ એમને. સર્યુલી સાયન્સ સિટી એકદમ અડીને જ, એટલે તમે સમજો કે 1-1.5 કિલોમીટરના અંતરે સાયન્સ સિટી. અને જે સાયન્સ સિટી ડેવલપ થયેલું છે હું એની વાત કરી રહ્યો છું. કરેક્ટ. કારણ કે ત્યાં આગળ આઈમેક્સનું થિયેટર છે, કરેક્ટ. બીજા ઘણા બધા એન્ટરટેનમેન્ટના સાધનો છે, અને કદાચ સવારથી સાંજ વ્યક્તિ ત્યાં જાય તો એની આખો દિવસ સરસ રીતે નીકળી જાય એવું છે. તો એન્ટરટેનમેન્ટની રીતે કે એ રીતે આ એરિયા કેટલો કનેક્ટેડ છે? સો એઝ યુ કરેક્ટલી સેડ મનીષભાઈ કે સાયન્સ સિટી ઇટસેલ્ફ જે બનાવેલું છે આજથી આઈ થિંક ઓલમોસ્ટ 15-20 યર્સ પહેલાં આ રેડી થઈ ગયું હતું ને અત્યારે કોન્સ્ટન્ટલી અપગ્રેડ થઈ રહ્યું છે. ઇનફેક્ટ પહેલાં જે વાઇબ્રન્ટ ગુજરાત છે એ બી અહીંયા સાયન્સ સિટીમાં થતું હતું, હવે એ ગાંધીનગર શિફ્ટ થયું. રાઈટ. એટલે અહીંયા એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુપર ડેવલપ થયેલું છે. અત્યારે બી તમે જુઓ ને તો ત્યાં વીકેન્ડ્સના સવારથી લઈને ઓલમોસ્ટ સાંજ સુધી બહુ જ બધા પુષ્કળ ફેમિલીઝ અને કિડ્સ એમનો આખો ડે ત્યાં સ્પેન્ડ કરે છે. કારણ કે ત્યાં આઈમેક્સ થિયેટર છે, સરસ ઇલેક્ટ્રોડોમ છે, પછી એક્વેરિયમ છે, રોબોટિક્સને લઈને ત્યાં સરસ એક આખું પ્રેઝન્ટેશન છે. એટલે સુપર ઇવેન્ટ્સ આખો તમે ડે ત્યાં સ્પેન્ડ કરી શકો. અને એ તો પાછા લોકો દૂર દૂરથી ક્યાંથી આવે છે અને ઇટ ઇઝ વર્લ્ડ ક્લાસ. એટલે જ્યારે સાયન્સ પાર્કમાં રહેતો હોય વ્યક્તિ એને તો એકદમ નજીક છે. એટલે તમારા ત્યાં કોઈ ગેસ્ટ આવે, કોઈ બહારથી આવે તો તમારા માટે રિક્રિએશન સ્પોટ ઇઝ રાઇટ એન્ડ વોકિંગ ડિસ્ટન્સ. વેરી નેક્સ્ટ ડોર એવું. કરેક્ટ. અને એના સાથે સાથે આઈ થિંક એઝ પાર્શ્વ મેન્શન કે જે બી બીજા એન્ટરટેનમેન્ટ હબ્સ છે, જેમ કે સિંધુ ભવન આપણું અમદાવાદનું વન ઓફ ધ બિગેસ્ટ રિટેલ, ફેશન અને એન્ટરટેનમેન્ટ હબ કહેવાય કે સારી રેસ્ટોરન્ટ્સ છે, સારા થિયેટર્સ છે. તો SG હાઈવે બી નજીક છે. તો આ બધું બી કેવું છે, લગભગ 5 થી 10 મિનિટના ડિસ્ટન્સમાં જ છે. એટલે એન્ટરટેનમેન્ટ માટે આઈ થિંક સાયન્સ પાર્ક ઇઝ વેરી વેલ લોકેટેડ. એનાથી બહુ જ નજીકના ડિસ્ટન્સમાં ઘણા બધા રિક્રિએશન ફેસિલિટીઝ છે અને આવાવાળા ટાઈમમાં સરકાર પોતે બહુ જ ઇન્વેસ્ટ કરીને વર્લ્ડ ક્લાસ બીજી સ્પોર્ટ્સ ફેસિલિટીઝ બનાવી રહી છે. એટલે આઈ થિંક દેટ વિલ રિયલી હેલ્પ ઇન અપગ્રેડિંગ. કુંદનભાઈ, એક સામાન્ય લોકોને હવે સાયન્સ પાર્ક શું છે એ તો ખબર પડી ગઈ છે કે આવો એક એરિયા આખો ડેવલપ થઈ રહ્યો છે, એ ખબર પડી ગઈ છે. પણ ઘણા લોકોને એ કન્ફ્યુઝન થાય છે કે 2 ભાગમાં વહેંચાયેલું છે સાયન્સ પાર્ક. સાયન્સ પાર્ક પેલી બાજુ પણ છે, શીલજ બાજુ પણ, અને આ ભાડજ બાજુ જે હેબતપુર કહેવાય એ બાજુ પણ છે. હવે જ્યારે આ રીતે 2 ભાગમાં વહેંચાયેલું સાયન્સ પાર્ક છે એની ટીપી તો એક જ છે, 301 નંબરની. તો એમાં રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે કયા પ્રકારના છે ને આવનારા સમયમાં કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવા જઈ રહ્યું છે ત્યાં? એટલે જો સાયન્સ પાર્ક છે તો સાયન્સ પાર્ક ટીપીની પેરીફરી પર બધા જ મોટા રોડ છે. એટલે ક્યાં તો 36 મીટર છે, ક્યાં તો 45 મીટરનો રોડ છે. અને સાયન્સ પાર્કની વચ્ચેથી જે પાર્ટ પાસ થાય એ આપણો રિંગ રોડ છે. એટલે સાયન્સ પાર્કના આ રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ મેજર રસ્તા થઈ ગયા બધા જ. વચ્ચેના બધા જ રસ્તામાં કોઈ પણ રોડ 60 ફૂટથી નાનો નથી. એટલે 60 ફૂટના રોડ પર જે ડેવલપમેન્ટ મળવાનું હોય એ એકદમ સારામાં સારું ડેવલપમેન્ટ, તમે 70 મીટર સુધીની હાઇટના બિલ્ડિંગ કરી શકો એવું ડેવલપમેન્ટ ત્યાં થઈ શકે. બાકીની જે રોડ બીજા થવાના છે એ રોડ થવાના છે તો એના અંદર પણ એક કોમન એરિયા છે સાયન્સ પાર્કનો. એની આજુબાજુના પણ પેરીફેરીના રોડ બધા ઘણા મોટા છે. એટલે એ રોડની દ્રષ્ટિએ તો સાયન્સ પાર્ક તમને બીજી કોઈ ટીપીમાં નહીં જોવા મળે કદાચ, એવા રોડનું કનેક્શન છે ત્યાં. તો પાર્શ્વભાઈ, જ્યારે આટલી સારી કનેક્ટિવિટી છે, આ પ્રકારનું તમારી પાસે એન્ટરટેનમેન્ટનું બેઝિક જે જરૂરિયાત છે, ડેઇલી નેસેસિટીઝનું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એકદમ નજીકમાં છે, તો એવા સંજોગોમાં અહીંયા કેવા પ્રકારની સ્કીમો અત્યારે તમારી
પોતાની પણ છે, પણ બીજી ઓવરઓલ જો એરિયાની વાત કરીએ તો કેવી સ્કીમો અત્યારે બની રહી છે? સો અત્યારે બી તમે આજની તારીખમાં પણ સાયન્સ પાર્ક એક આટો મારશો ને તો તમે એ રિયલાઇઝ કરશો કે નાનામાં નાનું ટિકિટ સાઇઝ કે જે પ્રોજેક્ટની સાઇઝ છે ને દેટ ઇઝ અરાઉન્ડ 3000 સ્ક્વેર ફીટ એન્ડ ધ લાર્જેસ્ટ ગોઝ અપ ટુ 10,000 સ્ક્વેર ફીટ. એટલે એક જે ઓવરઓલ ડેવલપમેન્ટ કે એક જે કેચમેન્ટ બને છે એ પ્રીમિયમ બને છે. બીજું કે મેજોરિટી 80% ઓફ ધ ડેવલપમેન્ટ ઇઝ 70 મીટર્સ કાં તો 100 મીટર્સ પ્લસ બિલ્ડિંગ. એના લીધે તમારે જે સ્કાયલાઇન બનશે આજથી 5 વર્ષ પછીનું આપણે જોઈએ તો જે સ્કાયલાઇન બનશે કે જે વ્યૂઝ મળશે દરેક અપાર્ટમેન્ટને એ બહુ જ સરસ મળશે. અપાર્ટ ફ્રોમ દેટ જે રીતે સાયન્સ પાર્કનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કે જે રીતના ગવર્મેન્ટે પબ્લિક એમ્યુનિટીઝ માટે જે જગ્યાઓ આપી રાખી છે, લાઈક શર્વિલભાઈ સાહેબ કે 50% કપાત છે, તો એનાથી જે પબ્લિક એમ્યુનિટીઝ માટે જે સ્પેસ આપે છે તમે જોશો તો મેજોરિટી ઓફ ધ પ્રોજેક્ટને એ બેનિફિટ થાય છે કે દરેકને કાં તો ઓક્સિજન પાર્ક મળે છે, કાં તો સાયન્સ સિટીનું વ્યૂ મળે છે અને કાં તો મોટું રોડ ફ્રન્ટેજ છે. એટલે દરેક પ્રોજેક્ટ બેનિફિટ થાય છે આ પ્લાનથી. એન્ડ યુઝર તો ઓબ્વિયસલી થવાનો જ છે કારણ કે છેવટે એમને જ એ વ્યૂ મળવાનું છે કે એમને જે ઓપનનેસ મળવાની છે. અને એના લીધે જે ડેવલપમેન્ટ બી આવી રહ્યા છે તમે જોશો તો મેજોરિટી ડેવલપમેન્ટ્સ આર ઓલ પ્રીમિયમ ડેવલપમેન્ટ્સ. અને આજની તારીખમાં પણ 80% પ્રોજેક્ટ્સ લક્ઝરી પ્રોજેક્ટ્સ જ છે ત્યાં 4 અને 5 BHK. રાઈટ. એટલે એક રીતે જેમ તમે કીધું એમ આખો એરિયા જે રીતે ડેવલપ થઈ રહ્યો છે એક નવો પ્રીમિયમ એરિયા આખો ડેવલપ થઈ રહ્યો છે. અને આવનારા સમયમાં જેને પણ ઘર લેવાની ઈચ્છા હોય કે હોય તો આ રાઈટ ટાઈમ છે કે જ્યારે ડેવલપમેન્ટ શરૂ થયું છે. બેઝિકલી આપણે આ જે શો કરી રહ્યા છે ને શરીરભાઈ, મેં તમને પણ કીધું હતું કે આ જે શો કરી રહ્યા છે ને એ એના માટે જ કે જોનાર દર્શકને એ ખબર પડવી જોઈએ. કારણ કે જ્યારે કોઈ એરિયા ડેવલપ થવાનો શરૂ થતો હોય છે ને ત્યારે લોકોને એનો આઈડિયા નથી આવતો, પણ જ્યારે ડેવલપ થઈ જાય છે ત્યારે એને આઈડિયા આવે છે ને એના માટે ઘણું લેટ થઈ ગયું હોય છે. કારણ કે ત્યારે પ્રાઇસ વધી ગઈ હોય છે અથવા તો અવેલેબિલિટી નથી રહેતી કે એવું બધું થતું હોય છે. શરીરભાઈ, હું તમને એ પૂછીશ જે એમણે કીધું અને તમે જે વાત કરી હતી 1.5 લાખ સ્ક્વેર મીટરનો આખો એરિયા ડેવલપ થઈ રહ્યો છે. સ્વાભાવિક રીતે એવું છે કે જ્યારે આવી સ્કીમ્સ આવતી હોય પ્રીમિયમ સેગમેન્ટની બધી આવતી હોય અને હવે લોકો પાસે 4 વ્હીલર ઇઝ નોટ અ બિગ ડીલ અને એમાંય જ્યારે આવા ફ્લેટ ખરીદતા હોય લોકો તો સ્વાભાવિક છે કે એમની પાસે 4 વ્હીલર હોવાનું જ, પણ એક પબ્લિક ટ્રાન્સપોર્ટ બેઝિક હોવું જરૂરી છે. તો એના માટેની કોઈ આવનારા સમયમાં જોગવાઈઓ થઈ રહી છે અહીંયા? રાઈટ. સો ઓલરેડી શીલજ સર્કલ જે ઓલમોસ્ટ સાયન્સ પાર્કને અડીને છે ત્યાં સુધી મેટ્રો આવી રહી છે. સાયન્સ સિટી રોડ ઉપર ઓલરેડી BRTSનું પ્રોવિઝન છે અને BRTS બસીસ ઓલરેડી બધી ત્યાં ઓપરેટ થઈ રહી છે. અને એને કનેક્ટિંગ માટે સરકારે ફીડર બસીસ ઓલરેડી પ્લાન કરેલી છે. બીજું ઓલરેડી બધા જ કનેક્ટિંગ રોડ્સ બિટવીન સાયન્સ સિટી રોડ એન્ડ બિટવીન શીલજ રોડ એ બધા જ કનેક્ટિંગ રોડ્સ મોટા રોડ્સ છે. 100 ફૂટથી લઈને 150 ફૂટ સુધીના રોડ છે પ્લસ 200 ફૂટનો રિંગ રોડ છે. એટલે એ બંને જે મેજર પબ્લિક ફેસિલિટીવાળા રોડ્સ છે એને ઇન્ટરનલ કનેક્ટિવિટી માટે બી બહુ જ સરસ મોટા ઇન્ટરનલ રોડ્સ વાઇડ છે. એટલે આનાથી આઈ થિંક પબ્લિક કનેક્ટિવિટી વિલ બી વેરી વેરી પ્રીમિયમ. અને જેમ તમે કીધું કે ભાઈ મેજોરિટી લક્ઝરી સેગમેન્ટવાળો આ એરિયા છે. આઈ થિંક આફ્ટર બોપલ આમલી એક ગોલ્ડન સ્ક્વેર કહેવાય છે કે ભાઈ સિંધુ ભવન ઓર ઓફ સિંધુ ભવન, રાજપથ રોડ અને બોપલ આમલી રોડ, આને એક ગોલ્ડન સ્ક્વેર કહીએ છીએ કે જ્યાં અત્યારે અમદાવાદના મોસ્ટ લક્ઝુરિયસ એરિયાની એક ડેવલપમેન્ટ ત્યાં થઈ રહ્યું છે. જેને એ એરિયામાં ઘર બજેટની આઉટસાઇડ જાય છે એના માટે આઈ થિંક સેકન્ડ બેસ્ટ ઓપ્શન તરીકે સાયન્સ પાર્ક નીકળીને આવે છે. બિકોઝ સિમિલર ડેવલપમેન્ટ સેકન્ડ અહીંયા જે રીતનું ઝોનિંગ છે જેમ પાશોએ અને કુંદનભાઈએ કીધું કે ભાઈ અહીંયા જે રીતનું પ્લાન ડેવલપમેન્ટ છે બધા જ સરસ હાઈરાઇઝ ટાવર્સ થશે, સુપર રોડ કનેક્ટિવિટી છે, એના લીધે આઈ થિંક ધીસ બીકમ સેકન્ડ ટુ બેસ્ટ ફોર ધી અલ્ટ્રા લક્ઝરી સેગમેન્ટ. રાઈટ. પાર્શ્વભાઈ, તમે જે વાત કરી પ્રીમિયમ સેગમેન્ટના પેલા બધી રહ્યા છે, સામાન્ય માણસને એક ક્વેશ્ચન હોય કે સપોઝ મારે ઘર લેવું છે તો મારું એક લિમિટેડ બજેટ છે તો હું એ બજેટમાં પહોંચી વળીશ કે નહીં પહોંચી વળું. પ્રીમિયમ શબ્દ સાંભળે માણસ એટલે એને એમ થતું હોય કે કદાચ કિંમતો બહુ હાઈ હશે કે પેલું હશે. એક પ્રાઇસ રેન્જની વાત કરીએ આખા એરિયાની ઓન એન્ડ એવરેજ, તો શું પ્રાઇસ રેન્જ બની રહી છે? 3 BHK 4 BHK એ રીતે જોઈએ તો આઈ ફીલ પ્રાઇસ રેન્જ એવરેજ એક
પ્રાઇસ રેન્જ એવરેજ મારા હિસાબથી વુડ બી એનીવેર બિટવીન 2 crores to 4 crores ઓર 4.5 crores. પણ પ્રાઇઝિંગ હું એવી રીતે કમ્પેર નહીં કરું, એના કરતાં હું એવી રીતે વિચારીશ કે આજે જે બી ટાર્ગેટ ઓડિયન્સ છે જે સાયન્સ પાર્કમાં કે ઇસ્કોન આંબલી ક્યાંય બી આજે એક અપાર્ટમેન્ટ કે પ્રોપર્ટી વિચારે છે, એ મેજરલી અમદાવાદ સેન્ટ્રલના બંગલોમાં રહેલા છે કે રો હાઉસમાં રહેલા છે. હવે એ થોડો એરિયા કન્જસ્ટેડ થઈ ગયો છે એટલે એ લોકો એ વેચીને આ બાજુ આવી રહ્યા છે. રાઈટ. હવે એમના માટે એ એમનો જે બંગલો વેચે છે સામે કોઈ બીજો બંગલો વિચારે તો હવે અમદાવાદમાં એ પોસિબલ નથી રહ્યું કે આજે 10 કરોડ સુધીમાં પણ એક સારો બંગલો મળી શકે, એ બી ગેટેડ કમ્યુનિટી. એના કરતાં એમને જે સિક્યોરિટી, સેફટી, એમ્યુનિટીઝ આ બધી વસ્તુઓ એક સર્ટન બજેટમાં મળતી હોય તો એ જેવું શર્વિલભાઈએ કીધું કે ઇસ્કોન આંબલીના 60% રેટ પર આજની તારીખમાં સાયન્સ પાર્કમાં મળે છે. તો હું એને એવી રીતે કહીશ કે તમને જે બેસ્ટ ઓપ્શન કે જેમ એમને કીધું કે જે ઇસ્કોન આંબલી, સિંધુ ભવન, રાજપથ પર જે રેટ હોય એના સેમ પ્રોડક્ટ્સ કે સિમિલર પ્રોડક્ટ તમને 60% પ્રાઇઝિંગમાં મળતું હોય ઇન જસ્ટ 5 મિનિટના ડિસ્ટન્સમાં, તો એના જેવું કંઈ જ નહીં. રાઈટ. કુંદનભાઈ, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છે, પાર્શ્વભાઈએ પણ કીધું, શર્વિલભાઈએ પણ કીધું, વસ્તુ એવી થઈ રહી છે કે જે લોકો આ એરિયામાં આવવા માગે છે તો કેવા પ્રકારના લોકો માટે આ એરિયા સૌથી અનુકૂળ પડી શકે? પ્રોફેશનલ્સ માટે, કોઈ જોબ કરવાવાળા કે એવા કેવા પ્રકારના લોકો માટે આ એરિયા સૌથી અનુકૂળ કહી શકે? એટલે કેવા પ્રકારના લોકો માટે આપણે વાત કરીએ ને એના કરતાં કેવા પ્રકારના લોકો હાલમાં આવે છે એ ચર્ચા કરીએ. કે સાયન્સ પાર્કમાં જે હાલનો બાયર છે એ એકદમ મેચ્યોર બાયર છે કે જે લોકો 15-20 વર્ષથી અમદાવાદને ઓળખતા હોય, એમણે અમદાવાદમાં પહેલું ઘર ખરીદ્યું હોય, ત્યાંથી બીજી 4-5 પ્રોપર્ટીઓ લીધી હોય, એરિયાનું ડેવલપમેન્ટ એમણે વારંવાર જોયું હોય અલગ અલગ એરિયાનું, અને પછી એમનું જે ફાઇનલ કરેલું હોય કે મારે સાયન્સ પાર્કમાં જવું છે, તો એવા મેચ્યોર બાયર જ છે બધા જ સાયન્સ પાર્કમાં લેવાળા. ફર્સ્ટ ટાઈમ હોમ બાયર કોઈ જ નથી. એટલે સાયન્સ પાર્કમાં આવી પ્રકારના લોકો આવી રહ્યા છે. અને કોણ આવશે તો જે લોકો પ્રોફેશનલ છે એ લોકો વધારે આવવા માટેની એમની ગણતરી આપણે રાખી શકીએ છીએ. કેમ કે સાયન્સ અમદાવાદનું ડિસ્ટન્સ પણ આપણે જોઈએ તો અમદાવાદનું ડિસ્ટન્સ આ ઈસ્ટ વેસ્ટ મોસ્ટ પોઈન્ટથી આપણું વેસ્ટ મોસ્ટ પોઈન્ટ હોય તો ત્યાં આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તમે મેટ્રોમાં જાઓ કે બાય રોડ જાઓ, તમને 1 કલાકથી વધારાનું નથી. રાઈટ. એટલે સાયન્સ પાર્ક પાછું રિંગ રોડથી પણ કનેક્ટેડ છે. એટલે તમને ક્યાંય પણ જવું હોય, કોઈ પણ જાતનો પ્રોફેશનલ હોય, કદાચ ફેક્ટરી ચલાવતો હોય કે એનું કંઈ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં હોય કે કંઈ પણ એની ઓફિસ ગમે ત્યાં હોય, એ કદાચ અડધા કલાકથી વધારેના ડિસ્ટન્સથી વધારે એને ટ્રાવેલ કરવાનું નહીં પડે. એટલે આવા બધા જ લોકો સાયન્સ પાર્કમાં આવી શકે. રાઈટ. શર્વિલભાઈ, તમે લોકો બધા સાયન્સ પાર્કમાં તમારી 1, 2, 3 સ્કીમો ચાલુ જ છે. તમારી સ્કીમ અત્યારે કયા પ્રકારની ચાલુ છે, કઈ સાઇઝ છે, એના વિશે થોડી વાત કરશો? રાઈટ. અમારા અત્યારે 3 પ્રોજેક્ટ્સ ચાલે છે. 1 પ્રોજેક્ટ રિસન્ટલી કમ્પ્લીટ થઈ ગયો છે. એમાં એક સાયન્સ પાર્કનો ફર્સ્ટ પ્રોજેક્ટ હતો. સૌથી પહેલો પ્રોજેક્ટ જે પ્લાન પાસ થયો અને સૌથી પહેલો પ્રોજેક્ટ જે અમે કમ્પ્લીટ કરી શક્યા. એમાં અમે લોકોએ સરસ લક્ઝરી સેગમેન્ટના 3 BHK અને 4 BHKનો પ્રોજેક્ટ કર્યો હતો. કદાચ હવે સાયન્સ પાર્કમાં 3 BHK વિચારવું હોય તો બહુ ડિફિકલ્ટ છે, કારણ કે હવે એટલું બધું લક્ઝરિયસ થઈ ગયું છે, કન્સ્ટ્રક્શન રેટ્સ બી બહુ વધી ગયા છે અને લેન્ડ પ્રાઇસીસ બી ત્યાં બહુ પ્રીમિયમ થઈ ગયા છે. એટલે કદાચ હવે સાયન્સ પાર્કમાં 3 BHK ઇમેજિન કરવું વુડ બી વેરી ડિફિકલ્ટ. સેકન્ડ અમારો વન્સ અગેન 4 BHK પ્રોજેક્ટ છે અને થર્ડ પ્રોજેક્ટ જે છે એ બી અમે લોકોએ જે 3 BHK પહેલાં લોન્ચ કર્યા હતા એ 3 અને 4 BHK પેન્ટ હાઉસીસનો પ્રોજેક્ટ છે. પ્લસ આવાવાળા સમયમાં અમે લોકો બીજા 2 પ્રોજેક્ટ પ્લાન કરી રહ્યા છે, જેમાં એક થોડા લક્ઝરિયસ 4 BHK અને થોડા કોમ્પેક્ટ 4 BHK, એટલે 2 પ્રોડક્ટ્સ બીજી અમે ત્યાં પ્લાન કરી રહ્યા છે. અને સાયન્સ પાર્ક ઇટસેલ્ફમાં, અને મે બી ઇન ધ કમિંગ ફ્યુચર ઓલ્સો વી મે કમ અપ વિથ અ કમર્શિયલ પ્રોજેક્ટ. કે અમને એવું દેખાઈ રહ્યું છે કે હવે સાયન્સ સિટીમાં ઓફિસીસ એટલી બધી એક્સપેન્સિવ થઈ ગઈ છે, તો એના સપોર્ટમાં આઈ થિંક સાયન્સ પાર્ક કેન પ્લે અ વેરી ગુડ રોલ. કે એના કરતાં કદાચ 5 to 10% લોઅર રેટ ઉપર સાયન્સ પાર્ક કેન ઓફર ગુડ કમર્શિયલ સ્પેસીસ. વેરી ગુડ. રાઈટ. પાર્શ્વભાઈ, તમારું NB ગ્રુપનું કઈ રીતનું છે? અત્યારે સાયન્સ પાર્કમાં મારો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, NB પામ કરીને. એ દેટ ઇઝ 136 અપાર્ટમેન્ટ્સ, બધા 4 અને 5 BHK છે, રેન્જિંગ ફ્રોમ એનીવેર બિટવીન 4000થી લઈને 5100 સ્ક્વેર ફીટ. અને એમાં અમે પોડિયમ પ્લસ 70 મીટર્સ લીધું છે, એટલે પોડિયમ પ્લસ 21 ફ્લોર્સ. અને આ જે પ્રોજેક્ટ છે એનું ખાસિયત હું કહીશ તો પછી ઇટ ઇઝ ધ જૈન દેરાસર, કે જે જૈન દેરાસર છે એને અડીને જ આ પ્રોજેક્ટ છે. અને
પાછળની સાઈડ આખું ઓક્સિજન પાર્ક Right. અડે છે, જે 5 એકરનું આખું ઓક્સિજન પાર્ક છે. એટલે બટ લાઈક આઈ સેડ કે મેજોરિટી ઓફ ધ પ્રોજેક્ટ્સ સાયન્સ પાર્કમાં એને આ એક બેનિફિટ બહુ જ સરસ મળે છે કે એનું લોકેશન સારું જ હોય છે. અને આ જે પ્રોજેક્ટ અમે કરી રહ્યા છે માયવાન કન્સ્ટ્રક્શન, જે માયવાન ટેકનોલોજી છે એલ્યુમિનિયમ ફોમ વર્ક, એનાથી કરી રહ્યા છે આખો પ્રોજેક્ટ. સરસ. કુંદનભાઈ, તમારું ડ્રીમ ગ્રુપનું કયો પ્રોજેક્ટ ત્યાં? હાલમાં અમારો ડ્રીમ વિયાના કરીને પ્રોજેક્ટ છે, જે 300 વાર છે ને 450 એટલે 3 BHK ને 4 BHK છે. પણ જો ફ્યુચરમાં વિચારવું હોય તો ફ્યુચરમાં બેઠા પછી એવી ખબર પડી કે એવા લોકો પણ આવી રહ્યા છે કે જેમને 3 BHKના સ્પેસમાં 2 BHK જ જોઈએ છે ખાલી. એટલે 3 BHKના એરિયામાં રૂમની સાઇઝ મોટી કરીને 2 BHK મળતો હોય તો એવા લોકોની પણ ડિમાન્ડ અમારી પાસે છે હમણાં, તો એ પણ અમે વિચારી શકીએ છીએ. સરસ. એક લાસ્ટ ક્વેશ્ચન શર્વિલભાઈ, ઇન્વેસ્ટમેન્ટ પોટેન્શિયલ અથવા તો રિયલ યુઝર માટે અત્યારે કેવો ટાઈમ છે અને કેટલું પોટેન્શિયલ છે? રાઈટ. સો એવું અમારા રિયલ એસ્ટેટમાં કહેવત છે કે જ્યારે કોઈ બી એરિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ ચાલુ થાય ને, એ તમારું ફર્સ્ટ સ્ટેશન છે ઇન્વેસ્ટમેન્ટનું, અને જો તમે એ સ્ટેશનમાં બસ પકડો તો તમને મેક્સિમમ એમાં ગ્રોથ મળે છે. રાઈટ. સાયન્સ પાર્કનું એ સ્ટેશનથી તો આગળ નીકળી ગયા છે, પણ હવે જે આગળનો ગ્રોથ બીજો જે દેખાય છે એ જે રીતના અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, બરાબર, તો આઈ થિંક અમદાવાદના બીજા જેટલા બી સારા ડેવલપિંગ એરિયાઝ છે એને ચોક્કસપણે એના સામે આ વન ઓફ ધ બેસ્ટ કમ્પિટિંગ એરિયાઝ છે. અને આવાવાળા કદાચ 5 to 10 યર્સની અંદર અમદાવાદના ટોપ 3 એરિયાઝની અંદર સાયન્સ પાર્કનું નામ હશે, જે રીતના ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એટલે હજુ બી જેને ઇન્વેસ્ટ કરવું હોય એના માટે અહીંયા ગ્રેટ રિટર્ન્સ છે. અને આના પછીનું જો સ્ટેશન એ મિસ કરશે તો આઈ થિંક આનો ભાવ એકદમ સેચ્યુરેટ થઈને રોકેટ થઈ ગયો હશે. ઓકે. તો દર્શક મિત્રો, આપણે જે વાત કરી સાયન્સ પાર્ક એરિયા, ત્યાંના ડેવલપર્સનું કહેવું છે કે અત્યારે યોગ્ય સમય છે. જો તમે તમારા માટે ઘર ખરીદવા માગતા હો અથવા તો ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ જો તમે કોઈ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માગતા હો તો સાયન્સ પાર્ક ઇઝ અ ગુડ ચોઇસ. તો વધારે લેટ થઈ જાય એ પહેલાં ટ્રેન પકડી લેજો, જેમ શર્વિલભાઈ કહે છે. આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમામ મહેમાનોનો અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. VTVની આ રજૂઆત એરિયા પ્રોફાઇલ અમે અહીંયા પૂરી કરીએ છીએ. આપ સૌ જોતા રહો VTV.